હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વિશારદ. મુખ્ય પરીક્ષામાં ગુજરાતીના પેપર માટે જે મહત્વપૂર્ણ મુદ્દાઓ છે એના ઉપર વિશારદના વિષય નિષ્ણાતો દ્વારા કામ શરૂ થઈ ગયું છે અને દરેક મહત્વપૂર્ણ મુદ્દા ઉપર અગત્યના લેક્ચર્સ ઓલરેડી અપલોડ થઈ ગયા છે. જે તમે જોયા હશે, ન જોયા હોય તો જોઈ લેજો. આજે આપણે જીએસના પેપરમાં એટલે કે જનરલ સ્ટડીનું જે પેપર છે એમાં આપણા માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે એવો મુદ્દો લઈને આપણે મળી રહ્યા છીએ. આ મુદ્દો આગામી સંભવિત પરીક્ષાઓમાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. તો એના માટે આપણી પાસે જે જરૂરી માહિતી હોવી જોઈએ એ અહીંયા વિવિધ પ્રમાણભૂત જે સ્ત્રોતો છે એમાંથી એકઠી કરી અને આપ સમક્ષ રજૂ કરવામાં આવી રહી છે. આ મુદ્દાને આપ નોટબુકમાં વ્યવસ્થિત ઉતારી લેજો અને એને ચોક્કસ ફોર્મેટમાં તમારી રીતે તમે સજાવી શકો છો. અહીં એ પ્રકારનું કન્ટેન્ટ અમે રજૂ કરી રહ્યા છીએ કે પછીથી દરેક વિદ્યાર્થી છે એ આ માહિતીને પોતપોતાની રીતે એને સજાવી અને રજૂ કરી શકે છે. તો આજનો આ વિષય છે ડિજિટલ કરન્સીના રૂપમાં ભારત વૈશ્વિક સ્તર પર મજબૂત સ્થાન અંકિત કરવા માગે છે. આ વિધાન વિશે ચર્ચા કરો. આ મુદ્દો વર્તમાન પ્રવાહ આધારિત છે. જો આપણને નિયમિત ન્યૂઝપેપર વાંચવાની ટેવ હોય, માત્ર ગુજરાતી ભાષાના જ નહીં પણ અન્ય ભાષાના ન્યૂઝપેપર પણ આપણે વાંચવા જોઈએ, તો આ મુદ્દા વિશે સૌથી પ્રમાણભૂત માહિતી છે આપણે સારી રીતે રજૂ કરી શકીએ. જો તમે એ નથી કરી શકતા તો અમારા વિષય નિષ્ણાતો સતત આ વિષય ઉપર કામ કરી રહ્યા છે જે તમને ભવિષ્યમાં ઉપયોગી થશે. તો આવો જોઈએ. ડિજિટલ કરન્સીના રૂપમાં ભારત વૈશ્વિક સ્તર પર મજબૂત સ્થાન અંકિત કરવા માગે છે. આ વિધાન વિશે આપણી પાસે શું માહિતી છે અને એને કેવી રીતે પ્રેઝન્ટ કરવી જોઈએ. તો સૌ પ્રથમ શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. તો આની પ્રસ્તાવના કંઈક આ મુજબ આપવી જોઈએ. ડિજિટલ કરન્સી નાણાકીય દુનિયાની નવી શોધ છે. વર્તમાન સમયમાં 105 દેશમાં ડિજિટલ કરન્સી પર કામ ચાલી રહ્યું છે અને તે વિશ્વની જીડીપીમાં 95% હિસ્સેદારી ધરાવે છે. G20 સમૂહના પણ 90% દેશ એટલે કે 16 દેશ પોતાની ડિજિટલ કરન્સી પર કામ કરી રહ્યા છે. બહામાસ દુનિયાનો પહેલો દેશ છે જેણે પોતાની ડિજિટલ કરન્સી $100 લોન્ચ કરી. તે ઉત્તર અમેરિકા મહાદ્વીપના કેરેબિયન ક્ષેત્રમાં સ્થિત એક નાનો દેશ છે. નાઇજીરિયા ડિજિટલ કરન્સીના રૂપમાં નાઇરા અને જેમાકાએ જેમડેક્સ લોન્ચ કરી છે. ડિજિટલ કરન્સીના પાયલટ ટેસ્ટિંગ સ્ટેજ પર બહુ દેશો પહોંચી ગયા છે. તેમાં પ્રમુખ નામ ઘાના, કેનેડા, યુએઈ, સાઉદી અરબ, સ્વીડન, ઉરુગ્વે, ઓસ્ટ્રેલિયા, હોંગકોંગ, સિંગાપોર અને કઝાકિસ્તાન છે. મોટી અર્થવ્યવસ્થાના રૂપમાં ચીને ડિજિટલ કરન્સી પર એક મોટી સફળતા હાંસિલ કરી લીધી છે. ત્યારે આ વૈશ્વિક પરિવર્તનમાં પાછળ રહેવું આર્થિક રૂપથી મોંઘું સાબિત થઈ શકે છે. કોઈ પણ પરિવર્તન સાથે જેટલા અવસર જોડાયેલા છે તેટલા જ પડકારો પણ રહે છે. ડિજિટલ કરન્સીના રૂપમાં ભારત વૈશ્વિક સ્તર પર એક મજબૂત લકીર ખેંચવા માંગે છે જે અર્થતંત્રમાં વધી રહેલા ડિજિટલ લેવડદેવડના હિસાબે બહુ જરૂરી કદમ દેખાઈ રહ્યું છે. પણ ડિજિટલ રૂપિયાને પ્રભાવી રૂપથી લાગુ કરવાની સામે એની ઘણી તકનીક અને પડકારો જોવા મળી રહ્યા છે, જેમાં તેના સંભવિત ફાયદાઓ પર લાંબી ચર્ચા થવા જઈ રહી છે. યુપીઆઈના રૂપમાં નવી નાણાકીય ક્રાંતિના જનકના રૂપમાં સ્થાપિત થયેલું ભારત હાલમાં વિશ્વમાં ડિજિટલ કરન્સીના રૂપમાં નવી ડિજિટલ ક્રાંતિ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ માટે આરબીઆઈએ તમામ જરૂરી શોધ કાર્ય અને તકનીકી નિર્માણનું કાર્ય પૂર્ણ કરી લીધું છે. જો કે સંભાવના અને પડકારોની વચ્ચે ડિજિટલ કરન્સીના વૈશ્વિક પરીક્ષણ કાર્યક્રમને સમજવાની જરૂર છે. તો આ રીતની કંઈક પ્રસ્તાવના આપ્યા પછી હવે આપણે સમગ્ર વિષયનું મંડાણ કરીએ. તો સૌ પ્રથમ ડિજિટલ રૂપી શું છે? ભારતીય રિઝર્વ બેંકનું કહેવું છે કે CBDC એટલે કે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી એ ડિજિટલ સ્વરૂપમાં કેન્દ્રીય બેંક દ્વારા રજૂ કરવામાં આવેલ કાયદેસરતા ધરાવતી કરન્સી છે. આરબીઆઈની વેબસાઇટ અનુસાર તે પેપર કરન્સી જેવું જ છે અને તેને પેપર કરન્સી સાથે બદલી શકાય છે, માત્ર તેનું સ્વરૂપ અલગ છે. સરળ શબ્દોમાં કહીએ તો ડિજિટલ કરન્સી એટલે કે CBDC અથવા ડિજિટલ રૂપિયા
એ આરબીઆઈ દ્વારા ડિજિટલ સ્વરૂપમાં જારી કરાયેલ ચલણી નોટો છે. ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં હાજર આ કરન્સીનો ઉપયોગ કોન્ટેક્ટલેસ વ્યવહારો માટે કરી શકાય છે. ભારતમાં 2 પ્રકારની ડિજિટલ કરન્સી હશે. એક રિટેલ એટલે કે CBDC-R અને બીજી જથ્થાબંધ એટલે કે CBDC-W એટલે કે હોલસેલ. રિટેલ સબસિડી તમામ છૂટક ઉપયોગ માટે ઉપલબ્ધ હશે, જ્યારે જથ્થાબંધ સબસિડી પસંદગીની નાણાકીય સંસ્થાઓ માટે ઉપલબ્ધ રહેશે. તો આવો સમજીએ ડિજિટલ રૂપિયાનું પરીક્ષણ કેવી રીતે કરવામાં આવે છે. આ નવા ડિજિટલ રૂપિયાના પરીક્ષણ માટે આરબીઆઈએ 2 સ્તરની રણનીતિ બનાવી છે. પહેલા સ્તર પર દેશની 9 મોટી બેંકો વચ્ચેની લેણદેણ માટે ડિજિટલ રૂપિયાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ બેંક છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, HDFC, ICICI, કોટક મહિન્દ્રા, યસ બેંક, IDFC ફર્સ્ટ અને HSBC. પહેલા તબક્કામાં બેંકો વચ્ચે આંતરિક લેવડ-દેવડ માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને હવે બીજા તબક્કામાં તેને ઉપભોક્તાઓ માટે જારી કરવામાં આવી છે. બેંક ઓફ બરોડા, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, HDFC, કોટક મહિન્દ્રા વગેરે બેંક ઉપભોક્તાઓ વચ્ચે ટ્રાયલનું કામ કરી રહી છે. તેના માટે 4 મુખ્ય શહેરોની પસંદગી કરવામાં આવી છે: મુંબઈ, નવી દિલ્હી, બેંગલુરુ અને ભુવનેશ્વર. આરબીઆઈના અનુસાર ઉપભોક્તાઓને ડિજિટલ વોલેટમાં ડિજિટલ રૂપિયા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પ્રક્રિયા એક બંધ ઉપભોક્તા સમૂહ એટલે કે ક્લોઝ યુઝર ગ્રુપની વચ્ચે કરવામાં આવશે. આગામી ચરણમાં આ પરીક્ષણના પરિણામ બાદ કેન્દ્રીય બેંક જરૂરી પરિવર્તનો સાથે આમ જનતાના ઉપયોગ માટે ડિજિટલ રૂપિયાને જારી કરી દેશે. શું ડિજિટલ રૂપિયા વર્તમાનમાં જારી કરન્સીને ખત્મ કરી દેશે? ડિજિટલ કરન્સીના ટ્રાયલ સાથે જ તેમાં સંભવિત અનેક સવાલોએ જન્મ લીધો છે. તેમાં એક સવાલ એવો પણ છે કે શું સરકાર ભવિષ્યમાં ભૌતિક કરન્સી બંધ કરી દેવા માંગે છે? હવે આ સવાલનો જવાબ પણ આરબીઆઈ તરફથી આવી ગયો છે કે ડિજિટલ રૂપિયો કોઈ પણ રીતે ભૌતિક કરન્સીને ખતમ નહીં કરે, પણ આ એક નવા પેમેન્ટ માધ્યમના રૂપમાં એક નવી વ્યવસ્થા છે. તો હવે જાણીએ ડિજિટલ કરન્સીના ફાયદા. CBDC એટલે કે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સીનો ઉપયોગ કરવાના ઘણા ફાયદા થશે. તેનાથી માત્ર રોકડ પરની નિર્ભરતા ઘટશે તેટલું જ નહીં, પરંતુ CBDC વધુ મજબૂત, કાર્યક્ષમ, ભરોસાપાત્ર, નિયંત્રિત અને કાયદેસરતા ધરાવતા પેમેન્ટ વિકલ્પ તરફ દોરી જશે. દેશમાં આરબીઆઈની ડિજિટલ કરન્સી એટલે કે ઈ-રૂપી વ્યવહારમાં આવ્યા પછી રોકડ રાખવાની જરૂરિયાત ઘટશે અથવા તેને રાખવાની કોઈ જ જરૂર રહેશે નહીં. લોકો પોતાના મોબાઈલ વોલેટમાં ડિજિટલ કરન્સી રાખી શકશે, તેમજ આ ડિજિટલ કરન્સીને બેંક મની અને રોકડમાં પણ સરળતાથી કન્વર્ટ કરી શકશે. બીજો એક ફાયદો છે વ્યવહારો પર વધુ દેખરેખ રહેશે. ટ્રાન્ઝેક્શન ખર્ચ ઘટાડવા ઉપરાંત આ ડિજિટલ કરન્સી સરકારને અધિકૃત નેટવર્કમાં થતા તમામ વ્યવહારોનો એક્સેસ આપશે. આ રીતે દેશમાં આવતા અને બહાર જતા રૂપિયાના પ્રવાહ પર વધુ નિયંત્રણ રહેશે. આ સિવાય નકલી કરન્સીની સમસ્યાથી પણ છુટકારો મળશે. કાગળની નોટો છાપવાનો ખર્ચ બચશે. ડિજિટલ કરન્સી જારી થયા પછી કાયમ રહેશે અને તે ક્યારેય બગડશે નહીં. અન્ય એક ફાયદો છે વધુ સુરક્ષિત. CBDC પરંપરાગત ડિજિટલ વ્યવહારો કરતાં વધુ સુરક્ષિત છે, કારણ કે તે બ્લોકચેન પર આધારિત છે, જેને તોડવું ખૂબ મુશ્કેલ છે. બ્લોકચેન ટેકનોલોજીમાં ચૂકવણી ઝડપી થાય છે. CBDCનો ઉપયોગ કેશલેસ અર્થતંત્રમાં વધુ પરિવર્તન લાવી શકે છે. CBDCનો ઉપયોગ કેશલેસ પેમેન્ટને પ્રોત્સાહિત કરશે અને બેન્કિંગ લેન્ડસ્કેપમાં સકારાત્મક પરિવર્તન લાવશે. આ મુદ્દા સાથે જોડાયેલ અન્ય તથ્ય પણ જોઈએ તો ક્રિપ્ટોકરન્સી અને ડિજિટલ રૂપિયા વચ્ચે શું તફાવત છે? તો ક્રિપ્ટોકરન્સી અને સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે ક્રિપ્ટો સંપૂર્ણપણે ખાનગી કરન્સી છે. તે લીગલ ટેન્ડર એટલે કે કાયદેસર ચલણ નથી અને તેના પર કોઈ સરકાર દ્વારા દેખરેખ રાખવામાં આવતી નથી, તેમજ તેના પર કોઈ સરકારી કે કેન્દ્રીય બેંકનું નિયંત્રણ નથી. ડિજિટલ ચલણ એ સંપૂર્ણપણે નિયંત્રિત છે, તે સરકાર દ્વારા મંજૂર થયેલ છે અને તે સંપૂર્ણપણે સરકાર સમર્થિત કાયદેસરતા ધરાવતી કરન્સી છે. જ્યારે ક્રિપ્ટોકરન્સીના દરમાં વધઘટ થતી રહે છે, ત્યારે ડિજિટલ કરન્સીમાં આવું કંઈ થશે નહીં. તેનો એવો જ પ્રભાવ રહેશે જેવો રોકડ કરન્સીનો હોય છે. ડિજિટલ રૂપિયાને રોકડમાં કન્વર્ટ કરી શકાય છે. તો આ રીતે મિત્રો ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત ડિજિટલ કરન્સીના રૂપમાં ભારતમાં જે કામ થઈ રહ્યું છે અને ભારત વૈશ્વિક સ્તર પર પોતાનું જે મજબૂત સ્થાન બનાવવા માટે પ્રયાસો કરી રહ્યું છે, એના વિશે જે ચર્ચા કરવાની આવે
એમાં આપણે આ તમામ મુદ્દાઓનો સમાવેશ કરી શકીએ. જો આ માહિતી આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી લાગતી હોય તો લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો વિશારદ યુટ્યુબ ચેનલ. જોઈન વિશારદ ટુ બી વિશારદ. થેન્ક યુ વેરી મચ.